तो नावानी जता हो गया कोई लगा के पहली कर रहे डायरेक्ट माही ऊपर पड़ा काय તો નમસ્તે ફ્રેન્ડ, કેમ છો તમે બધા? મજામાં ને? તો ભાઈ બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને ભાઈ હમણાં દ્વારકાને બાય બાય કરવાનો ટાઈમ આવી ગયો છે અને અમે જઈ રહ્યા છીએ ભાઈ હમણાં સીધા સોમનાથ. પછી મારા રસ્તામાં વચ્ચે જતા હતા ભાઈ મધુરપુર બીચ આવે છે, ત્યાં રોકાવાનું છે 1-2 કલાક વધારે નહીં. અને પછી સોમનાથ દર્શન બાદ ભાઈ અમે જઈશું જુનાગઢ. બાય બાય આવી ગયું આપણે હું ધર્મશાળા. પછી જીરીકરમાં ભાઈ બાય બાય કરી લઈએ. કાલે ભાઈ રૂકમણી મંદિર બાકી હતું. સર લોકો કે ભાઈ રૂકમણી મંદિર જવું છે તો ભાઈ જી આવે ભાઈ રૂકમણી મંદિર લઈ જાય એ ભરોસો નહીં મળે. રૂકમણી મંદિર લઈ જવાના કે હે જનેશ? हाँ दोस्त, રૂકમણી મંદિર લઈ જવાના છે? खबर नहीं दोस्त, दीवनी बात चाले छे। કોઈને ખબર નહીં મળે ભાઈ રૂકમણી મંદિર લઈ જવાના. દીવ જાને વાલે હમ લોગ. હવે જોઈએ ભાઈ આગળ. આવી ગયા છે ભાઈ અમે લોકો માધવપુર બીચ ઉપર. ભાઈ આ લોકો ભાઈ જે એક્ટિવિટી કરવાના કહે છે, પછી મેં પણ ભાઈ આ બાઇકની એક રાઈડ કરી અને પછી જોઈશ ભાઈ શું છે કાકા ભાવ છે મોટા ના 200 લાંબો રહું ના એવું અને ફોટો ના 50 ફોટો પાડી ફ્રી તમારે જે દેવું હોય દેજો 50 માલ છે પાડ લે ફોટો પાડ લે. આપણે શું કરવાનું ચપ્પલ છે ને પડી બાઇક રાઈડ વે પાડલે એટલે વાર અંદર ટૂંકા ચાલ્યો લા તારા ફોટો પાડવાનો ને ચાલ ભાઈ મેં બી પાડ લે ભાઈ ફોટો. દોસ્તા રાहुल દોસ્તા કહેતા કે ભાઈ પાડ લે ફોટો પાડ લે ફોટો. ચાલો ભાઈ પાણી વજે આવતું ભાઈ પાણી જો આપણે ડુમ્બસ બીચ કરાય ખતરનાક કન્યા હતું. હું કહેવાનું ભાઈ તારું? ડુમ્મસ બીચ બહુ નાનું છે ગાઈસ, આ બહુ વિશાળ છે. અહીંયા આવજો, અહીંયા આવો તો નાવા નહીં જતા, પાણી વધારે ફોરમાં છે. અંદર ચાલા જાઓ તમે. અલા માટી બી ખેંચી હતી તો આ જો આવતી લાટ થી માટી ખેંચાય તો આપણે બી ખેંચાઈ જઈએ ને પછી પોગ્યુશન છે માણસ મસ્ત રે. लोकेशन चालू करना 2 મિનિટમાં લોકેશન એ કહો છો ભાઈ આવું હવે ભાઈ અવાજ એટલે બહુ મસ્ત અવાજ. ભાઈ આ વધારે આવી તો લગીન ભાઈ. ચલો ભાઈ એક એન્જોયમેન્ટ કરી લઈએ, ફોટા બેટા પાડીએ, પછી મળું સીધા ભાઈ At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. ભાઈ પહોંચી ગયા આપણે ભાલકા તીર્થ. અને આ મંદિરની એક ખાસ વાત છે ભાઈ, કૃષ્ણ ભગવાને જે પોતાના અંતિમ શ્વાસો લીધા હતા ને એ આ જ મંદિર છે ભાલકા તીર્થ નામનું. અહીંયા એક ઝાડ હતું, ઝાડના નીચે કૃષ્ણ ભગવાનના પગમાં બાણ લાગ્યું હતું અને ત્યારે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયેલું ભાઈ. આ જ પેલું ઝાડ કઈ છે? અયરું ઝાડ है काइस कलर का. चलो અયરું ઝાડ है ભાઈ, ખબર નહીં. દર્શન મિશન કરી લઈએ પછી જોઈએ ભાઈ શું છે. અને આપણે ભાઈ સોમનાથ તો પહોંચી જ ગયા છે ભાઈ. જે આપણે બતાવીએ ભાઈ, જો હોય તો જોઈ લેજો. આવા પ્રકારનું છે ભાઈ. આ જ ઝાડ છે ભાઈ, આ જ વૃક્ષના નીચે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના દેહ ત્યાગ્યો હતો.
આ ઝાડવાના નીચે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન ઊંઘેલા હતા અને અંદરની મૂર્તિ બી તમે લાસ્ટના વ્લોગમાં જોયું છે ભાઈ વિડીયોમાં, એટલે કેવી હતી એવી રીતે ઊંઘેલા ભાઈ કે પહેલાં માણસે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનને પગમાં બાણ માર્યો હતો. બસ આવો સરસ મજાની મૂર્તિ છે ભાઈ મંદિરમાં, બીજું કંઈ મળે નહીં. પછી બીજું ફરવા લાયક ગાર્ડન બીડન છે, બીજું કંઈ નહીં મળે. ને હા ભાઈ જો આગળ 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 ભાગ ભાગ દર્શન કરતા છે અને આગળ જઈએ ભાઈ જરીક પાણી બીણી પીવા માટે. ચાલો ભાઈ જોઈએ વગર આગળ પછી સીધા ભાઈ જીવાના છે ભાઈ અમે અહીંયાથી ડાયરેક્ટ સોમનાથ મંદિરમાં. ભાઈ સોમનાથ મંદિરમાં ભાઈ પાછું મોબાઈલ અંદર અલાવ નહીં મળે એટલે અંદરનું તો કશું જોવા ક્રિકેટ રમી છે નહીં. સોમનાથ દર્શન બાદ સોમનાથમાં અમારા દર્શન થઈ ગયા હતા ભાઈ. ત્યાં મંદિરમાં કશું વિડીયો શૂટિંગને કશું અલાવ મળે નહીં એટલે મોબાઈલમાં કશું શૂટિંગ કર્યું નહીં. એટલે મોબાઈલમાં અમે લોકો બધા ભાઈ આ લોકો નાસ્તા કરે ભાઈ. મોબાઈલ અમે ગાડીમાં જ છોડી ગયેલા એટલે કશું શૂટ ન કર્યો. હમણાં આવી ગયા છે ભાઈ જુનાગઢ. જુનાગઢ આવી ગયા છે અને રૂમ રાખ્યો છે આપણો ભાઈ મંડળી. બહારનો નજારો જોવા હોય તમને. ભાઈ અહીંનો જે લાઇટ છે જમક છે ને ભાઈ, આ છે ભાઈ ગિરનાર પર્વત. અને બસ આ અમે રૂમ રાખેલો છે, આ છે ગિરનાર પર્વત. આ રૂમમાં ભાઈ આપણને સવારે જવાનું છે ભાઈ ટ્રેકિંગ કરવું ભાઈ ગિરનાર ચડવા માટે. એટલે ભાઈ આજની રાત સુઈ જઈએ, સવારે મળીએ. ગુડ મોર્નિંગ ભાઈ. જુનાગઢમાં સવાર પડી ગઈ છે ને ભાઈ અંબે જો હતું આપણું ગિરનાર પર્વત. આ જો આ ગિરનાર પર્વત છે ભાઈ. આપણે હમણાં જીરીકામાં 1-1.5 કલાકમાં જઈશું ભાઈ આની ટ્રેકિંગ કરવા માટે. અને ભાઈ નજારો જોવા એકવાર બહુ મસ્ત. ભાઈ સમયમાં કેવું કે ભાઈ 7:15 વાગી ગયા છે અને ભાઈ અમે કદાચ 8 થી 8:30 વાગ્યા લગીને ગિરનાર પર્વત ચડવાનું ચાલુ કરીશું. નાસ્તો વિસ્તો કરી લઈએ ભાઈ, પછી મળીએ જીરી. હા મારી હોટેલ હતી, અમે સ્ટે કર્યું હતું રાત. પછી જે ભાઈ ગિરનાર ટ્રેકિંગ સારું. એક જગ્યા બહુ ફેમસ છે ભાઈ કે હમણાં થોડાક દિવસ પહેલાં લાલો મૂવી આવેલી. લાલો મૂવીમાં જે દામોદર કુંડ બતાવેલો છે ને ભાઈ મૂવીમાં, એ હીરો આવી ગયા છે આપણે કુંડના ભાઈ. આ જો ફ્રેન્ડ હવે છે દામોદર કુંડ, જે હમણાં રિલીઝ થયેલી 15 દિવસ પહેલાં જે લાલો મૂવી હતી ને, આ દામોદર કુંડમાં જે જુનાગઢમાં મૂવી બનેલી ભાઈ લાલો, એમાં બતાવેલું છે ભાઈ શું છે. જે આપણે બીજી રીતે અહીંયા શૂટ બીટ કરી લઈએ, જોઈએ ભાઈ. બીજું અમે ફરવા નીકળ્યા ગાયત્રી શક્તિપીઠ મંદિર. ગાયત્રી માતાનું મંદિર છે જુનાગઢ. આવો તો ભાઈ મેં જે વિડીયોમાં જેટલા એટલા પ્લેસ બતાવું ને એ પ્લેસ રિકવર કરજો ભાઈ. બહુ એક્સપિરિયન્સ લાયક પ્લેસ છે યાર. જો એક વાર તમે ગાયત્રી માતાનું મંદિર છે, કરીએ ભાઈ દર્શન, જોઈએ પછી હું થાય નહીં તો બરાબર. શું છે એક્સપિરિયન્સ જુનાગઢ ફરવાનો? બહુ મજા આવે છે ભાઈ, બહુ મજા. તને તો મજા જ આવે. ચાલો દર્શન કરીએ, જોઈએ શું છે ભાઈ અંદર.
ગિરનારનો પ્લાન કેન્સલ થયો છે. અડધા લોકો ગયા છે ગિરનાર સર્વ અને અમે લોકો આવી ગયા છે મિની ગિરનાર પર. ગાઈસ મિની ગિરનાર આપણે અહીંયા ચડવાનું છે ભાઈ મિની ગિરનાર ઉપર. તો કે શું હાલ છે ભાઈ મિની ગિરનારનું? બહુ મજા આવે છે ભાઈ હમણાં. બહુ મજા આવે છે. મોટા ગિરનાર શું હાલ છે? શું હાલ છે મિની ગિરનારનું? ઠીક છે. હરણ છે ભાઈ, હરણ 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 જોયા પહેલી વખત મેં જોઈ લો તો ભાઈ ઝૂ માં જોઈ લે એકવાર હરણ, પણ આ વસ્તુ પણ નહીં જોઈ લે હરણ. દિયો ભાઈ ગોપાલ ધામ મંદિર આ ત્રીજું જુનાગઢનું સૌથી ફેમસ પ્લેસ છે. અને ભાઈ મંદિર તો બહુ મસ્ત રહે, જોઈ લો આયરો મંદિર ભાઈ બહુ ફર્સ્ટ હોય. બહુ મસ્ત મંદિર है बाकी अंदर हो છે कैमरामैन तो सारी तू फोटो एडिटिंग फोटो वीडियो सब मैं ही निकालता हूँ. तो मतलब आपको तू अगर हमें संपर्क करना हो तो 01125532553 पे संपर्क करें. तू 10,000 सीढ़ी पूरी चढ़ जाएगा मतलब ना? पूरी पूरी गारंटी कितने टाइम में चढ़ेगा वो बता दे पहले. वो सबके साथ चलूंगा. बराबर सबका साथ ये सबका भाई साथ. पूरी की पूरी सीढ़ी पूरी करने वाले 10,000 इसका देखते फिर ભાઈ એનું લાસ્ટમાં જોઈએ ભાઈ આને આ કેટલા સીડે ચડી આવે અને કેટલા નહીં. અને પહેલી જ કરી ભાઈ સ્ટાર્ટ કરીએ ભાઈ ગિરનારની ચડાઈ. કેવું છે ને કેવું નહીં. આપણે વધારે તો 10,000 પગથિયા ચડવા નહીં છે ભાઈ. જેટલા ચડાય એટલા પાછો ફરી આવવાના છે. અમે છે ભાઈ ટોટલ ને 5 જણા, 2 જણા. આપણાથી જેટલી ચડાય એટલી ચડું છું ભાઈ. અમે ખાલી ભાઈ નજારા એન્જોય કરવા જઈએ છે, નજારા ખાલી. डायरेक्ट माही पड़ पड़ा गायब. આવા પ્રાણી જોવા મળે ભાઈ ગિરનારના પહાડોમાં. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we તો ભાઈ અમે લોકો 1000 પગથિયા ચડીને પાછા ફરી ગયા છે ભાઈ. થાકી ગયા છે અને ટાઈમ બી બહુ વધારે થઈ ગયા છે ભાઈ. હવે પાછો સુરત જવાનો ટાઈમ આવી ગયો છે એટલે વધારે કશું જ્યાં નહીં ભાઈ. આવનારા લોકોને પૂછ્યું તો ભાઈ એ લોકો રાતના 9 વાગ્યાથી સ્ટાર્ટિંગ કરીને સવારના 5 વાગ્યા લગીને પહોંચશે ભાઈ. 6-7 કલાક તેમાં જતા રહીએ એટલે ના ચડવું એના માટે બેટર બનાવ્યા એટલે પાછા ફરી ગયા છે ભાઈ અમે જવા માટે. છે ભાઈ પાછા રસ્તા પર 1000 પગથિયા ચડીને મળીએ રસ્તા નીચે છે પાછા ભાઈ 1000 ચડીને. એક નવાઈની વાત કેવું આપણો ભાઈ છે ને 5000 કમ્પ્લીટ કરીને આવ્યો ભાઈ. 5000 જો 5000 કમ્પ્લીટ કરીને આવ્યો ભાઈ. આને આઈડી મેં મેન્શન કરો તમને ભાઈ. હું કરવાનું બોલો. ગિરનાર પર્વત છે ને ભાઈ તમને સવારમાં હરકી રીતના જોવાતું નહીં હશે પણ ભાઈ બપોરના ટાઈમ પર બહુ સારું જોવાતું હશે. એકવાર જોઈ લો ભાઈ તમે. એ જે ટોચ છે ને ભાઈ આ 5000 પગથિયા ખલાસ થાય ને ત્યારે થાય ભાઈ આ જે ટોચ. એટલે આ પર્વતના અગાડી પણ હજી એક પર્વત છે ભાઈ સાંકડો રસ્તોવાળો. ત્યાંથી પેલું મેન માતાજીનું મંદિર છે ને ત્યાંથી કમસે કમ ભાઈ 10,000 પગથિયા થાય ભાઈ. ભાઈ જોઈ લેજો ભાઈ અહીંયા મેં બહુ દૂર ઊભો છું. ત્યાંથી ભાઈ બહુ મોટો પર્વત જોવા છે. હમણાં અમને નીકળી ગયા છે ભાઈ સીધા સુરત જવા માટે. નીકળીએ ભાઈ સુરત. ગાડી સ્ટાર્ટ થવાની છે
જમી બીમી લીધું ભાઈ અમે તો હવે જઈએ ભાઈ સીધું બાય. જુનાગઢને બાય બાય બોલવાનો ટાઈમ આવી ગયો છે ને ભાઈ? હા ભાઈ બાય બાય. સો ભાઈ જુનાગઢને બાય બાય બોલવાનો ટાઈમ આવી ગયો છે. જુનાગઢને બાય બાય બોલવાનો ટાઈમ આવી ગયો છે અને ભાઈ અમે હવે જીરીકામાં નીકળ્યા છે સુરત માટે. ભાઈ 1000 પગથિયા ચડ્યા એના માટે અફસોસ છે. બીજી વાર આવું 10 પૂરા કરવાના છે. આજનો બ્લોગ આ વાળો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મેં મળું તમને પછી બીજા નવા એડવેન્ચર સાથે. ત્યાં લગીને તમને બાય બાય.